આ ફિલ્મની અંદર એક એવો સીન છે ને કે જે તમને અંદરથી હચમચાવી દેશે. ખાસ કરીને આ ફિલ્મનું નામ છે ધ રેબિટ હાઉસ, જે તાજેતરમાં વેવ ઓટીટી ની અંદર રિલીઝ કરવામાં આવી છે ને આ ફિલ્મે છે ને 21 એવોર્ડ મળ્યા છે. તો તમે વિચારી શકો કે એ ફિલ્મ કે લેવલની હશે. ખાસ આની અંદર સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી સિમ્પલ છે. પતિ પત્ની છે ને એ ફરવા માટે હિમાચલ પ્રદેશમાં જાય છે. હિમાચલ પ્રદેશમાં જઈને જે બને છે, મતલબ એનો જે ખડૂસ પતિ હોય છે ને એને મારતો હોય છે ને એને કહેવાય ને ધમકાવતો હોય છે ને એને કહેવાય ને કે ના બને ને એવું કામ કરતો હોય છે. ત્યારે છે ને એ છે ને આ છોકરીનું જે પાત્ર ભજ્યું છે ને એટલી ખૂબસૂરત અને એટલી ઇનોસેન્ટ લાગે છે ને કે જે તમને છે ને તમને પણ એના સાથે પ્રેમ થઈ જશે એ ટાઈપની આ છે. અને આની અંદર એક એવો સીન છે કે જ્યાં છે ને એ છોકરી રોતી હોય છે ને ત્યારે જે કહેવાય ને કે જે એ ઘરનો માલિક, મતલબ આ ગેસ્ટ હાઉસમાં રહેતા હોય છે, એ ઘરના માલિકનો છોકરો હોય છે ને એ રોવાનું કહેવાય કે રોવાનું બીજા કોઈ સાંભળી ના લે ને એના માટે ડબ્બો લઈને એવું મ્યુઝિક વગાડે છે, મતલબ કહેવાય કે એવું સાઉન્ડ બજાવે છે ને કે જે અંદરથી આપણને હચમચાવી દેશે. એ સીન છે ને ગજબનો બનાવ્યો છે. એ ટાઈપની આ જોરદાર ફિલ્મો છે. તમે પણ આ ફિલ્મને છે ને વેવ ઓટીટી ની અંદર હિન્દીની અંદર રિલીઝ થઈ ગઈ છે તો જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.